ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કાશીથી હવે બિહારથી આપણે જવાનું છે હવે ગયાજી. જોઈ શકો છો તમે આ બધી આવી ગયું છે બિહાર બિલ્ડિંગ. અમે આ હોટલમાં રોકાણા હોય. રૂમ જોઈ લ્યો તમે એકવાર. આ હે રૂમ મોટો બધો. હવે આપણે ડાયરેક્ટ નાસ્તો કરવા જઈએ. અત્યારે ભાખરીને ચા તો જમી લઈ પછી જઈ ગયા છે. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો. નાસ્તામાંથી મેગી વડાપાવ બટર શું હતું ભાખરી ને ચા હતી. એમાં ખૂબ જ મજા આવી. બબે ત્રણ ઉલારી ગયા આપણે બધે. તો હવે આપણે મળશું ડાયરેક્ટ બસમાં જઈને આપણે જાહી ડાયરેક્ટ ગયાજી જઈને આપણે જાહી ડાયરેક્ટ ફાઇનલી મિત્રો આપણે સીતાકુંડથી આવી ગયા છે બુદ્ધ સ્ટેચ્યુ ઉપર. જોઈ શકો છો તમે 120 કિલો ગોલ્ડ છે. આ મૂર્તિ બહુ પ્રાચીન છે. જોઈ શકો છો તમે સાચા સોનાની છે. પાછળ પણ એટલા બધા ખેતર છે નાના. જોઈ શકો છો તમે સાચા સોનાની મૂર્તિ છે. 120 ફૂટની છે. જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો હવે આપણે બુદ્ધ સ્ટેચ્યુથી આગળ વધશું. જોઈ શકો છો તમે છેલ્લી વાર બુદ્ધ સ્ટેચ્યુ 125 કિલો જેટલું સોનું છે આમાં. હવે આપણે જાવું આગળના 2-5 સ્થળ લેવું મેળા આપણે આગળ એવા. તો મિત્રો આપણે ગયાજી ગયા હતા અહીંયા તો વિડીયો ઉતારવા ના પડી હતી. તો હવનમાં કર્યું ત્યારે વિડીયો ઉતાર્યો એ જોઈ લેજો તમે. હવે આપણે અત્યારે જઈએ ડાયરેક્ટ નેપાળ. સામાન અહીંથી લઈ લઈ. હવે 2 મિનિટ હાથમાં રાખો और भाई लोगों ने मम्मा गुजरी गया और बेन एक ही बेटी ફાઇનલી મિત્ર આપણે આવી ગયા છીએ નેપાળમાં. નેપાળની એક હોટલ છે મશહૂર હોટલ છે. એમાં હવે નાહી અમે અડધી કલાક 2 કલાક જોઈ શકો તમે. પછી જાહી ફરવા. હવે બુબાકા મારછી જોઈ શકો છો. હવે જાહી ડાયરેક્ટ નાહવા. કેમ કે આમાં ના પાડે સફાઈ થાય છે સ્વિમિંગ પુલની. હવે જાહી ડાયરેક્ટ નાહવા આલા સ્વિમિંગ પુલમાં. ફાઇનલી મિત્રો આપણે નાહી લીધું હોય સ્વિમિંગ પુલમાં. જોઈ શકો છો તમે સ્વિમિંગ પુલમાં નાહી લીધું. અત્યારે 9:30 થયા. સૂરજ માથે છે. હવે બધી રિક્ષા આવી ગઈ છે. હવે આપણે જઈ જયપુર નહીં પણ જનકપુર ત્યાં ફરવા જાય 7 મંદિરના દર્શન કરશી. એટલું રાખ્યું છે. પછી 12 વાગે ફરી અહીંયા નાખ્યું. અત્યારે તો આ બંધ છે કેમ કે સફાઈ થતી હતી. હવે આ ચાલુ થાય લગભગ. અત્યારે આમાં ના થતા હવે આમાં નાખું. જોઈ શકો છો મોટો છે સ્વિમિંગ પુલ. રિક્ષા બધી આવી ગઈ છે. એટલે આપણી ગંગોત્રીવાળી બસ હોટલ છે આવડિયા રિસોર્ટ રિસેપ્શન. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સીતાકુંડ. સીતાકુંડ જોઈ શકો છો તમે નેપાળમાં આવેલું છે.
અહીંયા સીતા માતા નાયા હતા એવડું સ્થાન છે, જોઈ શકો છો. હવે આપણે પાર્વતી મંદિરના દર્શન કરવા જાય. ગાઈસ કઈ લેવું હોય કમેન્ટ કરજો. મિત્રો આપણે આવી ગયા પાર્વતીના મંદિરમાં. જોઈ શકો છો તમે પાર્વતી માતાનું મંદિર. ફાઇનલી મિત્રો આપણે આવી ગઈ કાળ ભૈરવના મંદિરે. જોઈ શકો છો તમે કાળ ભૈરવનું મંદિર આવી જાય. હવે આપણે જાહી ડાયરેક્ટ બીજા મંદિરે. જોઈ શકો છો મંદિર તમે. અહીંયા બહુ મોટો બગીચો છે. આ બધે દર્શન કરવા આવેલા છે દર્શનાર્થી. હવે જાહી આપણે ડાયરેક્ટ ઉપર. જોઈ શકો છો અમે સીતાકુંડ છે. ફાઇનલી મિત્રો રાજદેવી મંદિરમાં પહોંચી ગયા હતા, દર્શન કરી લીધા. હવે આપણે જઈએ આગળ. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા મંદિરના. હવે આપણે જઈએ આગળ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઊંધું કરવું કેમ થાય, આપણે સામે દેખાય ને આમે દેખાય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જનક રાજાના મહેલમાં. જોઈ શકો છો તમે આખો જનક રાજાનો મહેલ. હવે આપણે કઈ જગ્યા અહીંયા પેલા લક્ષ્મણ મંદિરના દર્શન કરી લઈ, પછી આપણે જાવું આ મહેલની અંદર. મિત્રો આપણે અંદર આવી ગયા જોઈ શકો છો તમે. અંદર હવે દર્શન કરશી. મિત્રો અત્યારે આપણે જનક રાજાના મહેલમાં દર્શન કરીએ બધે મંદિરના. જોઈ શકો છો તમે બહુ મોટો મહેલ છે. આપણે એની અંદર પણ ગયા હતા, વિડીયો બતાવ્યો તમને. ખૂબ જ મોટું છે મહેલ જનક રાજાનો. અત્યારે જનકપુરમાં છે નેપાળમાં. જોઈ શકો છો તમે બહુ મોટો મહેલ. ફાઇનલી મિત્રો આપણે જ્યાં સીતાજીના લગ્ન થયા હતા એ આ સ્થળ ઉપર પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે સ્થળ ઉડી. હવે આપણે જઈએ ડાયરેક્ટ અંદર. મિત્રો જોઈ શકો છો તમે સાઈડનો વ્યૂ. જોઈ શકો છો અહીંયા સીતા માતા અને ભગવાન રામના લગ્ન થયા હતા. એવડું સ્થળ નેપાળમાં આવેલું હોય. મારી નાખે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સંકટ મોચકના મંદિરમાં. જોઈ શકો છો તમે મંદિર જ છે હનુમાન દાદાનું. જોઈ શકો છો તમે આપણે દર્શન કરીને જઈએ પાછા. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે બેસું આપણે રિક્ષામાં. મિત્રો જોઈ શકો છો તમે મેદાન નેપાળનું. હવે આપણે જઈએ ડાયરેક્ટ મંદિર દર્શન કરવા. મિત્રો સીતા માતાનું સ્વયંવર આ મેદાનમાં થયું હતું. જોઈ શકો છો તમે આ જ મેદાનમાં થયું હતું, આવડા મેદાનમાં આખા. ફાઇનલી મિત્રો હવે આપણે બીજી વાર અહીંયા મોટા સ્વિમિંગ પુલમાં નાવા. તો પહેલાં આપણે નાહ્યા હતા પણ ત્યારે સફાઈ હતી એટલે જવા નહોતા દીધા. જાહી ડાયરેક્ટ ના. ફાઇનલી મિત્રો આપણે નાહી લીધું છે આ મોટા સ્વિમિંગ પુલમાં. એ જમી લીધું એ ભેગું શાક રોટલી હતી. હવે આપણે જઈ ડાયરેક્ટ બસથી નવા સ્થળે.
ફાઇનલી મિત્રો ક્યારનો ચા પીવું તો આટલો જ ખૂટ્યો હજી અહીંયા લગીનો ભરેલો હતો અહીંયા લગીનો ચા ભારે કડક છે હા મેં જોઈ શકો છો તમે મિત્રો તમે જોઈ શકો છો દારૂની બોટલ છે બધી વિદેશી છે ને ફુવા એક કેટલાની છે મિત્રો કમેન્ટ કરજો તો લેતા આવીશું 2-3